ભારતીય જનતા પાર્ટીની આ 15 ઉમેદવારોની મેં અગાઉ પણ જાહેરાત કરી હતી કે આ મારા 15 ઉમેદવાર મારી પાર્ટીના છે. મારા વિકાસ પેનલના ઉમેદવારો મેં ઉતારેલા હતા. આજે સસ્પેન્શનનો 6 જણ વત્તા 3 નર્મદા જિલ્લો એમ કરીને કુલ 9ને સસ્પેન્ડ કરવા માટે લેટર આવેલો છે. લેટર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ CR પાટીલ સાહેબે પણ અગાઉ મેન્ડેટ આપેલો હતો. પણ દુઃખ સાથે હું કહું કે એ કોંગ્રેસના હતા, BTPના હતા, તેવા ઉમેદવારો હતા. પછી એમના મનમાં થયું કે ભાઈ આ રાખીએ તો એટલે અપક્ષ ઉમેદવાર તરીકે ઘનશ્યામ પટેલને આમોદની સીટ ઉપર જેમનો મેન્ડેટ આવેલો હતો તે પણ અપક્ષ ઉમેદવારને ઘનશ્યામ પટેલનું સમર્થન છે. સસ્પેન્ડ થયા તેનાથી તમારી પેનલને અસર શું પડશે? સસ્પેન્ડ કરવાથી અસર કોઈ પડવાની આવતી નથી. એટલા માટે કે મેં 15 ઉમેદવારો ઊભા રાખ્યા હતા અને ભાજપના છે. હવે અસરનો સવાલ જ્યાં સુધી છે ત્યાં સુધી ભરૂચ જિલ્લાની ખમીરવંતી જનતા હંમેશને માટે સહકારી ક્ષેત્ર ઉપર ક્યારે પણ કમરના નિશાન ઉપર ચૂંટણી લડાઈ નથી અને આ દિન સુધી કમરના નિશાન ઉપર પાર્ટીએ કોઈ ચૂંટાયો નથી. મારે લડવામાં મને જરાય કોઈ વાંધો આવવાનો નથી અને હું પક્કમતાથી બોલું છું કે સહકાર વિકાસ પેનલનો વિજય થવાનો છે. સાહેબ, તમારા જે સમર્થકો છે પાર્ટીના, તમારી સહકાર પેનલના અને જે પ્રદેશના આપણા જિલ્લાના આગેવાનો છે તેમાં અત્યારે શું પ્રતિક્રિયા ચાલી રહી છે સસ્પેન્શન ઓર્ડર પછી? મને કહ્યું તેમ કે સસ્પેન્શનની મને કોઈ અસર થવાની નથી. હું જીતવાનો છું, એમાં કોઈ શંકા નથી. ગમે તેવી પરિસ્થિતિમાં કાવા દાવા કરવામાં આવે તો પણ ભારતીય જનતા પાર્ટીના અમારી પેનલના ઉમેદવાર જીતવાના છે. આ સસ્પેન્શન જે થયું છે એના અંદર કોનો મોટો હાથ લાગી રહ્યો છે તમને? આમાં આજનો સવાલ આવતો નથી. ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મોદીજીને ઉપરથી પ્રદેશમાંથી સૂચના અનુસાર સસ્પેન્શનનો લેટર આપવામાં આવેલો છે અને સસ્પેન્શનની કોઈ પણ પ્રક્રિયા અગાઉ કહેવામાં આવેલી હતી કે કોઈ પ્રક્રિયા વગર ઊભા રાખવા માટે મેન્ડેટ આપવામાં આવેલો હતો. હવે આગળની આપની રણનીતિ શું હશે? ચૂંટણી લડવાની છે. આ તમારા પાર્ટીના પેનલના જે સસ્પેન્શન થયા છે સર, એ જોઈને એવું નથી લાગે સામેવાળાનું પલ્લું ભાડે થઈ ગયું છે? ભલે ને ખુશ થાય. ઘણા તત્વો એવા પણ છે, આગેવાનો એવા પણ છે કે ઘણા ખુશ થતા હશે, ખુશી ખુશી માહોલ બનાવતા હશે, પણ આખરે તો મારા પશુપાલકોના લોકોને મત આપવાનો છે. સાહેબ, તમારી પેનલ જો જીતી ગઈ તો પછી તમે એને ભાજપને સમર્પિત કરી દેશો? અમારી પેનલ ભારતીય જનતા પાર્ટીની સક્રિય પેનલના સભ્યો છે. અમે શિસ્તબદ્ધ છે. અમે ભારતીય જનતા પાર્ટીમાંથી ઘણા લોકો એમ સમજતા હોય કે અમે લોકો બાકાત થઈએ, પણ અમે બાકાત એટલા માટે નહીં થઈએ કે અમારી સાથે અમારા લોકો છે, જિલ્લાના લોકો છે. સહકારિતાની અંદર પાર્ટી નથી. તમારા સાથે રહેલા જે ભાજપના આગેવાનો હોદ્દેદારો છે એમનું બી વલણ ઘનશ્યામ તરફી છે, એ જાણીને તમને કેવું લાગ્યું છે? એ તો 20 તારીખે ખબર જ પડવાની છે કે ભાજપનું વલણ કે બાજુ છે અને કે બાજુ નથી. આપણે ખાલી 20મી તારીખની રાહ દેખીએ.
સાહેબ આજે મેન્ડેટની પ્રક્રિયા હાથ ધરાઈ હતી ત્યારે તમને બધાને વિશ્વાસમાં લીધા હતા કે સાંસદને કે ભરૂચના ધારાસભ્યોને કે એ જે તમારી ભાજપની સંકલનને છે એ લોકોને બધાને લીધા હતા કે પછી એ બારોબાર જ એ લોકોએ નક્કી કર્યું હતું? ખૂબ સારી વાત પૂછી. ભારતીય જનતા પાર્ટીની સંકલન જિલ્લાની ક્યારે મળી નથી અને સંકલન મળવા માટેનો કોઈ આદેશ પણ નથી. આદેશ આપવામાં આવેલો ન હતો. પ્રક્રિયા સિદ્ધાંતોની વિરુદ્ધ પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પાટીલસિંહની લેટરથી સીધી દોરવણીના આધારે એમને જ મેન્ડેટ આપ્યો છે. તમારા જે ઉમેદવારો છે એમનું નામની સૂચિ કેવી રીતે તમે પહોંચાડી હતી? પહેલું કહ્યું તેમ અમારા સાંસદ મનસુખભાઈ વસાવાજી પણ એક વર્ષોથી સંસદ તરીકે જેઓ નેતૃત્વ કરે છે અને એમના નેતૃત્વમાં સમગ્ર ભારતીય જનતા પાર્ટીનો વિજય કાયમ અકબંધ રહેલો છે અને એ પ્રક્રિયામાં સંસદ સભ્યય નહીં, ધારાસભ્યય નહીં અને કોઈ આગેવાનો પણ નહીં, ભરૂચ જિલ્લાની સંકલનમાં પણ કોઈ નહીં. ના, પણ તમારા પેનલના જે 3 સભ્યોને મેન્ડેટ મળ્યું એ લોકોના નામની સૂચિ તમે કેવી રીતે મોકલાવી હતી? મેં કહ્યું તેમ કે કોઈ સંકલન મળી જ નથી. મનમાં આવ્યું ને નામ મૂક્યું. કોને મુકાવ્યું એ તો હું મનથી સમજુ જ છું, પણ બધા જ લોકો સમજે છે જિલ્લાના. તો મનસુખભાઈ તમારી પેનલના પ્રકાશ દેસાઈ વિરુદ્ધ આટલું બોલે છે, પ્રચાર કરે છે, એનું મુખ્ય કારણ શું છે? મનસુખ વસાવાજી વિરોધ કરીને કાંઈ બોલ્યા નથી. મનસુખ વસાવાજી પ્રકાશ દેસાઈની વાત કરી છે. કોઈ વિરોધ બોલવાનો કોઈ મારી પાસે કોઈ માહિતી નથી.